વિમલ ચુડાસમા છે નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આ વિસ્તારમાં મારે નેવું સોમનાથ વિધાનસભામાં હિરણ નદી આવેલી છે, ત્યાં પુલ આવેલું છે એ ખૂબ જર્જરિત હાલતમાં છે. મેં 2-3 વર્ષ પહેલાં વિધાનસભામાં પણ આનો પ્રશ્ન ઉપાડેલો અને 1 વર્ષ પહેલાં પણ મેં પત્ર લખેલું, છતાં પણ આજ દિન સુધી આ પુલમાં કોઈ રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું. આજે પણ વરસાદ આવવાના કારણે પુલમાં પાણી ભરાયેલું છે, ખૂબ જર્જરિત છે અને આ રસ્તો છે એ મુખ્ય રસ્તો છે, કારણ કે નેશનલ હાઈવે જે ભાવનગરથી સોમનાથ જે બનેલો છે એ સોમનાથ તરફ જવા માટે એમાં કોઈ સુવિધા, ત્યાં જવા માટે કોઈ રસ્તો નથી, એટલે લોકો વધારે પૂરતો આ પુલનો ઉપયોગ કરે છે, હિરણ નદીના પુલનો ઉપયોગ કરે છે અને આ માર્કેટિંગ યાર્ડ પણ આવેલી છે પાટણ જવા માટે અને બાકીના ગામડાવાળા પણ આ રૂટનો ઉપયોગ કરે છે. એ સિવાય પણ એસટી બસ અને તમામ વાહન તમે જોઈ રહ્યા છે એ તમામ વાહનો પણ આનો ઉપયોગ કરતા હોય છે. એટલે તાત્કાલિક ધોરણે આ પુલને રિપેરિંગ કરવામાં આવે અથવા રિપેરિંગ કરવામાં નહીં આવે તો આમાં કંઈ પણ દુર્ઘટના જેમના બરોડામાં બની છે, અંદાજે 18 લોકોનું મૃત્યુ થયા છે, એ જો તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો જે કંઈ બનાવ બનશે એ તંત્રની જિમ્મેદારી હશે.